લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ રાણપુર વચ્ચે નર્મદા કેનાલનો પુલ જર્જરિત. થરાદ તાલુકાના રાપુરા કાસવી રોડ પર નર્મદા કેનાલની બ્રાન્ચ પર બનાવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ પુલના સિમેન્ટના પોપડા આપમેળે ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. પુલની પ્રોટેક્શન દિવાલમાં પણ તિરાડો દેખાઈ રહી છે. નર્મદા નિગમ દ્વારા ભારે વાહનો પસાર ન થવા માટેનું સૂચન બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. આમ છતાં આ પુલ પરથી દિવસ દરમિયાન હજારો વાહન અને લોકો પસાર થાય છે. નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવ્યો નથી. થરાદ તાલુકાના રાણપુર અને રતનપુરા ગામો વચ્ચેનો આ મુખ્ય માર્ગ સરદાર સરોવર નિગમની ગઢસીસર બ્રાન્ચ નહેર પરથી પસાર થાય છે. પુલની હાલત ભયજનક છે. સતત વધતા વાહન વ્યવહારને કારણે તેની સ્થિતિ વધુ બગડી રહી છે. સ્થાનિક લોકોમાં ગંભીર અકસ્માતનો ભય પણ વ્યાપી ગયો છે. નિયમનો ભંગ કરીને ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થતા જોવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત પુલના સમારકામ માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજોનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ પુલ હજુ પણ કાયમી સમારકામની રાહ જોઈ રહ્યું છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અથવા તો હાલના પુલનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય. આ બાબતે નર્મદા નિગમના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ફોટો, વિડીયોઝ બધું જ લીધું છે અને આગળ મોકલ્યું છે. ટૂંક સમયમાં આનું કામ કરાવીશું અને જરૂર પડે તો ત્યાં વાહન વ્યવહાર બંધ કરાવી દઈશું. મુરજી ચૌધરી, થરાદ. માટે કોઈ ડાયવર્ટ ઝોન આપેલો નથી. ખાલી બોર્ડ મારી દીધું છે કે રસ્તો પુલ ખખડધજ થઈ ગયેલ છે અને ભારે વાહનો હાંકવા નહીં. તો ભારે વાહનો ક્યાંથી ચલાવવા? કોઈ રસ્તા નહીં, તો બીજી કોઈ સુવિધા છે નહીં અને પુલની જર્જરિત હાલત થઈ ગઈ, એકદમ ખરાબ છે. તો હવે કરવું તો શું કરવું? આ લોકો જ્યારે કામ ચાલુ કરવાનું હોય ત્યારે કામ ચાલુ કરે તાત્કાલિક તો સારું, ન કરે તો પછી ખેડૂતોને પાણી માટે પણ રાહ જોવી પડે. કારણ કે તાત્કાલિક જો પુલનું કામ ન થાય તો પાણી પણ ન મળે. એટલે એ માટે કરી અને નિગમવાળા કંઈક તાત્કાલિક ધોરણે જો પુલનું સમારકામ ચાલુ કરે. પુલની કામગીરી કેવી છે? તમે અને પુલની કામગીરી એકદમ ખખડતે જોવાય છે. સળિયા સડી ગયેલા છે, સિમેન્ટ ખરે છે, એકદમ જર્જરિત હાલત થયેલું છે. તમારે શું માંગ છે? બસ એ જ કે તાત્કાલિક ધોરણે પુલનું કામ થાય ને કોઈ અવર જવર માટે વાહનોને તકલીફ ન પડે અને પાણી પણ તાત્કાલિક છોડે એવી અમારી માંગ. નાણપુર રતનપુર એ જોવામાં આવે તો જર્જરિત હાલતમાં પડેલું છે. અહીં બોર્ડ મારી દીધું છે કે આવી રીતે છે ને આમ છે તેમ છે, ડાયવર્ટ રસ્તાની બીજી વાતો કરી બોર્ડ મારીને જતા રહે. અત્યારે અમારે વરસાદ ખેંચાવાને કારણે પાણીની પણ જરૂર છે. મગફળીનો પાક, મગફળીનો, બાજરી, તલ જે વાવેતર થયેલું છે અત્યારે ભગવાન ભરોસે બેઠા છે, બરાબર. હવે એ લોકો જો કદાચ જો આ બાજુ વરસાદ ખેંચાય અને આ બાજુ પુલનું કામ ચાલુ કરે અને પાણી ન છોડે તો ખેડૂતને અમારી શું હાલત, શું દશા થાય? કે ખરેખર એમને વિચારવા જેવું હોય ને ખેડૂતોને પરેશાન ન કરે, વ્યવસ્થિત રીતે કામ કરે અને જલ્દી કરે. આ તો બધાને દેખાય જ છે, કોભાડ જ છે. હજી કોઈ વર્ષો નથી વીત્યા અને આજે જર્જરિત હાલતમાં બોર્ડ લગાવી દીધું કેનાલ હજી ખેતર પાણી નથી પહોંચ્યા. પેમેન્ટ ભરવાનું આવી ગયું કે ખેડૂતો બિલ ભરો, બિલ ભરો. ખેડૂતોના ખેતરમાં જ્યાં ત્યાં ગાબડા પડ્યા છે. પાણીનો ઠકાણો નથી, કુડીઓનો, પાઇપોનો કંઈ કશું હજુ ઠકાણો નથી, બરાબર. અને મેઇન કેનાલમાં પાણી છોડી દીધું, પેમેન્ટ આપી દો, પેમેન્ટ આપી દો. પેમેન્ટ સારું કરીને આપી. અત્યારે અમે રાહ જોઈને બેઠા મજબૂર છીએ કે ભાઈ અમુક લોકો એમ કહે છે કે તમે પેમેન્ટ ભરો અને પાણી આવી જશે. પેમેન્ટ ભરવું કે પાણીની વ્યવસ્થા થાય ખેતરમાં, ખેતર પાણી પહોંચે એવું કંઈક થાય તો અમે પેમેન્ટે ભરી. પેમેન્ટનો અમારો ખેડૂતોનો ના નથી કે ન ભરીએ. તમે કામ જુઓ તો ખરેખર જોવા જેવું હોય. વર્ષો આજે ટાઈમ શું થયો? આખી કેનાલને જ્યાં જુઓ ત્યાં ગાબડે આંકડા જે ત્યાં ઝાડ ઊભા, જે તે જ્યાં જુઓ ત્યાં વનસ્પતિ ઊભી છે અંદર. તમારી માંગણી શું છે હવે? અમારી માંગણી કે વ્યવસ્થિત કામ થાય, ખેડૂતોને સંતોષકારક પાણી બીજું મળે, એ જ અમારી માંગ છે. તમે કાકા પુલ